નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢમાં મતદાન કરી હોટલ રેસ્ટોરન્ટમાં 7% ડિસ્કાઉન્ટ મેળવો। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મતદાન વધારવા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના હોદ્દેદારો સાથે યોજેલી બેઠક સફળ રહી છે। મતદાતાઓને પ્રોત્સાહિત કરવા હોટલ રેસ્ટોરન્ટમાં 7% વળતર આપવા માટે ઉત્સાહપૂર્વક તમામ જે એસોસિએશનના હોદ્દેદારો છે તેમણે સ્વૈચ્છિક સહમતિ દર્શાવી છે। 7મી તારીખે મતદાન થવાનું છે અને ત્યારે મતદાતા બ્લુ ટિક બતાવી જૂનાગઢની જાણીતી 45થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટમાં 7% ડિસ્કાઉન્ટ આપવા માટે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના હોદ્દેદારોએ ઉત્સાહભેર સહમતિ દર્શાવી છે। 7મી તારીખે જો તમે મત આપો છો તો ત્યારબાદ તમને જૂનાગઢની જાણીતી 45થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટમાં 7% ડિસ્કાઉન્ટ મળી શકે છે। નમસ્કાર, જય હિન્દ। હું વિપુલ કોટેચા, ધ ફન લીવર રિસોર્ટ્સનો ઓનર અને જૂનાગઢ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ। આજરોજ જૂનાગઢ ચૂંટણી કમિશનર શ્રી અને કલેક્ટર શ્રી જૂનાગઢ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના તમામ પદાધિકારીઓ અને મેમ્બર્સની મિટિંગ રાખવામાં આવેલી। મિટિંગનો ઉદ્દેશ્ય એ હતો કે જેટલું પણ બને એટલું વધારેમાં વધારે મતદાન થાય ને એના માટે થઈને એસોસિએશન તરફથી કાંઈ બી એવી ઓફર કરવામાં આવે કે ડિસ્કાઉન્ટ જે લોકો મતદાન કરી આવે છે ને હોટલમાં રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, એ મતલબની અવેરનેસ માટેનો સાહેબનો પ્રયાસ હતો અને એમાં તમામ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના લોકોએ ઉત્સાહ બતાવ્યો છે। દર વખતે કરતા જ હોય છે, છતાં પણ આ વખતે વધારે ઉત્સાહ બતાવ્યો છે। અમારા મિત્ર ધ ગ્રાન્ડ પટેલ હોટલવાળા વિનુભાઈએ ઓલરેડી એ વસ્તુ સોશિયલ મીડિયામાં મૂકી દીધી છે। અમારા એસોસિએશન અને મારા ખુદ વતી એવું તમામ લોકોને પ્રાર્થના કરું છું કે જેટલું બને એટલું મતદાન વધારે થાય। આપને જેને પણ ઈચ્છા થાય એને મત આપજો, છેવટે નાટોને આપજો, પણ મતદાન વધારે થાય એના અવેરનેસ માટે થઈને સાહેબે બોલાવતા લોકો, તંત્ર, ગવર્મેન્ટ આટલું કરતા હોય ત્યારે આપણી ડ્યુટીમાં આવે કે આપણા મતદાનનો ઉપયોગ કરીએ। જય હિન્દ।